સૌથી મુશ્કેલમાં મુશ્કેલ શું છે? આ દુનિયામાં લક્ષ્મી, ધન, ગાડી, બંગલો, વૈભવ, ચીજો, સ્ત્રી, પુત્ર વગેરે મેળવવું તે મુશ્કેલ નથી. એ તો પાપીમાં પાપીના ઘેર પણ હોય છે. પરંતુ મુશ્કેલમાં મુશ્કેલ છે જે આ મોંઘામાં મોંઘો આ મનુષ્ય શરીર જે કિંમતી છે, એ કિંમતી શરીરનો સદુપયોગ ઈમાનદારીથી વર્તન કરી અને જગતનું જ્ઞાન પ્રાપ્ત કરી અને પરમાત્મા પ્રાપ્તિ કરી લો. બીજું, મોક્ષની ઈચ્છાનું વર્તન કરવું મુશ્કેલ છે. મુશ્કેલ કાંઈ જેમ તેમ મળે. હે અર્જુન, તું તે સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેના વડે તને સનાતન મોક્ષ પદની પ્રાપ્તિ થશે. ત્રીજું, જ્ઞાન. જ્ઞાની પુરુષ તે તત્વજ્ઞાની, તેનો સત્સંગ મળવો એ 3 વસ્તુ અતિ મુશ્કેલમાં મુશ્કેલ છે. એ તો જેના ઉપર ભગવાનની ખૂબ જ કૃપા હોય તેને જ મળે છે. તો ભાઈઓ, આજે વિચાર કરો, આ મુશ્કેલમાં મુશ્કેલ વસ્તુ આવું મનુષ્ય દેહ મળ્યો હોય અને જો જ્ઞાન પ્રાપ્ત ન કર્યું અને જો આ મોજ શોખમાં તમોગુણી આહાર કરશો, જે ગીતાજીના 14મા અધ્યાયના 15મા શ્લોકમાં કહ્યું છે, તમો ગુણોની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પક્ષીને ઝાડ પાનમાં જન્મશે. તો આ ઝાડ પાનમાં ન જન્મવું પડે તે માટે જ્ઞાન પ્રાપ્ત કરી લો. અને આવા જ્ઞાની પુરુષના સત્સંગ સાંભળી અને જ્ઞાની પુરુષને બોલાવીને તેમના વડે આપણામાંથી અજ્ઞાન કાઢી નાખો. આવો જો મનુષ્ય દેહ મળ્યો હોય અને સત્સંગમાં જો સમય ન વિતાવ્યો અને ખાલી રમક ધમકમાં સમય કાઢશો તો આ મનુષ્યનું જીવન તમે સફળ નહીં થઈ શકે.